હાલો વિદ્યાર્થી મિત્રો, એક ભરતીના વિડીયો તમારું સ્વાગત છે। તો આપણે એક ભરતી લઈને આવી ગયા છીએ। તો HVNTI ગુજરાતમાં જે ભરતી આવી છે બરાબર, તો કોઈપણ પરીક્ષા વગર અને કોઈપણ અરજી ફી વગર ભરતી છે। અને ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરી દો। આપણે વિડીયોમાં પૂરી ડિસ્કસ કરવાના છીએ મિત્રો। તો ગુજરાત જે વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં જે પરીક્ષા વગરની સીધી ભરતી છે મિત્રો, કઈ રીતના ભરતી છે અને કઈ કઈ રીતના જગ્યા છે કયા કયા ફિલ્ડમાં, બધી આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છે મિત્રો। તો સરદાર પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અરજી માધ્યમ ઓનલાઈન કરવાનું રહેશે અને શરૂઆત છે 3 એપ્રિલથી થઈ ગઈ છે અને લાસ્ટ ડેટ 22 એપ્રિલ છે। અહીંયા સત્તાવાર વેબસાઇટમાં તમને જોવા મળે છે, તો એના પરથી તમે વધારે માહિતી મેળવી શકો છો। તો જે સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં નોટિફિકેશન આવેલી છે, 3 એપ્રિલથી ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થઈ જશે અને છેલ્લી તારીખ 22 એપ્રિલ સુધી તમે છે અહીંયા એપ્લાય કરી શકશો મિત્રો। આગળ આપણે કઈ કઈ પોસ્ટમાં છે અને તો સરદાર પટેલ દ્વારા જે ટીચિંગ એટલે ટીચિંગમાં જે ટીચરમાં છે આસિસ્ટન્ટ પોસ્ટ ભરતી આયોજન અને ટીચરમાં ભરતી હશે અને આસિસ્ટન્ટ પોસ્ટ તરીકે પણ ભરતીની જાહેરાત કરી છે। કુલ કેટલી જગ્યા છે એ પણ આપણે આગળ વાત કરીએ તો વિડીયોમાં બનાવી રહ્યો। તો સરદાર પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા છે આપણે માસિક પગાર રૂપિયાની વાત કરીએ તો અહીંયા છે 45,000થી સ્ટાર્ટ થઈ અને 60,000 સુધીનો તમારો પગાર છે તમને મળી શકે છે મિત્રો। કયા કયા ડોક્યુમેન્ટ હોય એ પણ આપણે આગળ વાત કરીએ। તો અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ કોઈ પણ એમાંથી એક ડોક્યુમેન્ટ ચાલશે। પાસપોર્ટ સાઇઝના ફોટા, લિવિંગ સર્ટિફિકેટ, માર્કશીટ, ડિગ્રી, અનુભવનું સર્ટિફિકેટ અને જરૂરી જે બાકીના બેઝિક ડોક્યુમેન્ટ છે એ પણ તમારે સાથે રાખવાના રહેશે મિત્રો। અને પસંદગી પ્રક્રિયા છે એ તમારી ઇન્ટરવ્યૂ આધારિત પસંદગી પ્રક્રિયા છે અને અહીંયા છે કોન્ટ્રાક્ટ આધારિત ભરતી છે, એટલે 11 માસ કરાર આધારિત ભરતી છે। જો એમાં તમારું કામ એકદમ પરફેક્ટ હોય તો તમને પાછું રિન્યુ 1 વર્ષ મળી શકે છે મિત્રો। અને ખાલી જગ્યા વિશે વાત કરીએ, કુલ મળી અને 7 ટીચિંગમાં 7 જગ્યા છે અને શૈક્ષણિક લાયકાત છે MB અથવા PhD કરેલું હોય તો, અથવા BEd કરેલું હોય તો પણ તમે આમાં એપ્લાય કરી શકો। અરજી કઈ રીતે કરવી તો અહીંયા તારીખ આપણને આપી છે, આપણે વેબસાઇટ પણ આપેલી છે www.hvnitse ઉપર જઈ તમારે એપ્લાય ફોર્મ કરવાનું